ન્યૂ જનરેશન જે લવ મેરેજ કરે છે એના પછી ડાયવોર્સ એક ટ્રેન્ડ બની ગયો છે. તો શું એમના માટે પણ ગ્રહો જવાબદાર છે? અને આપણા શાસ્ત્રની અંદર સૂર્ય એક નથી, સૂર્ય 12 બતાવ્યા છે. આજના વિધિ વિધાન પ્રમાણે જોવા જઈએ તો ઘણી બધી એવી વસ્તુઓ છે જેમ કે નાડી દોષ, અર્ક વિવાહ, કુંભ વિવાહ. તો શું આ બધી વિધિ કરાવી એક બિઝનેસ બની ગયો છે કે પછી એ ખરેખરમાં જરૂરી છે? કરી તો સૂર્ય અને ચંદ્રની આપણા જીવન પર શું અસર પડે છે? તો એમણે કીધું કે અમારા જ છોકરા છે, અગર જો અમે મિલકત એમના નામે કરી દઈએ ને તો અમારા જે મહિનાનો જે ખર્ચો છે ને એ પણ અમને ના આપે. ઓ માય ગોડ મૂવી રિલીઝ થયું એને જોયા પછી ઘણા લોકો બ્રાહ્મણોને વધારે પડતા સવાલ કરતા થઈ ગયા છે. કેમ છો હાર્દિકભાઈ? બસ ફર્સ્ટ ક્લાસ, તમે બોલો. બસ મજા. યસ. આજે કયા ટોપિકથી સ્ટાર્ટ કરીશું? તો આજે મારો વિચાર એવો છે કે આપણે 4 પુરુષાર્થ છે હિન્દુ ધર્મના મુખ્ય 4 પાયા. Okay. બરાબર. તો એમાં 4 મુખ્ય પાયા છે કે ધર્મ, અર્થ અને કામ ને મોક્ષ. આ મુખ્ય 4 પાયા છે. તો હવે આની વિશે મારે થોડીક વાત કરવી છે કે જે વસ્તુ હું શીખતો આવ્યો છું ને, જે મેં શીખી છે. મેં ઓલરેડી 18 પુરાણ છે આપણા. એ 18 પુરાણની અંદર કેવું છે કે બધા જ યુઝ્યુઅલી કોઈ આટલું વાંચી ના શકે. તમે કંઈક મેઇન વસ્તુ છે કે જે અત્યારની જનરેશનમાં આપણે લાગુ કરી શકીએ ને અત્યારની જનરેશનમાં આપણે એકબીજાને આપણે અન્ડરસ્ટેન્ડ કરીને આગળ વધી શકીએ. ઠીક છે. તો એની અંદર કેવું છે 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આ 4 પુરુષાર્થ શું કામ કરે છે, એની પાછળનું રીઝન શું છે, કેમ કરવું જોઈએ, એનો બેનિફિટ શું છે અને આગળ કેવી રીતે લઈ જઈ શકીએ. તો આ બધી વસ્તુ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જોઈએ તો ધર્મ. તો ધર્મ શું છે? તો ધર્મ એવું નથી કે કોઈને દાન કરવાથી કે પુણ્ય કરવાથી, એ વસ્તુ આખી અલગ છે. એ તમારા પ્લસ પોઈન્ટમાં આવે છે કે જેમ કે તમે કંઈક કરો તો એ કોઈનું પોઝિટિવ કરો તો કમબેક ક્યારેક ને ક્યારેક તમારું આવશે જ. ક્યારેક તમને પણ ક્યારેક કોઈકની હેલ્પ જોઈએ, એ તમને કરે. તો આ લાઈફ છે. ઠીક છે. પ્લસ માઇનસ બધાના આવવાના છે, ઉતાર ચઢાવ બધાના આવવાના છે. તો ધર્મ એક બેઝિક વસ્તુ એ છે કે ધર્મ એક કોણ શીખવાડે કે ધર્મ તમને જો શીખવાડે ને તો એ માં. આપણે તમે કદાચ સાંભળ્યું હશે કે પહેલાના કેવું હતું કે પહેલાના જમાનામાં હતું કે 4 જે પુરુષાર્થ હોય ને એ પુરુષાર્થ તમને ઘરની અંદરથી જ મળે. એઝ લાઈક તમે જોયું હશે કે પહેલાના વડવાઓ કહેતા આપણને કે ઉંબરા મૂકીને ડુંગરા ના પૂજાય, આવું કંઈક હતું. બચપનમાં મેં સાંભળેલું છે, મને એટલું ખ્યાલ છે, મારા દાદી કહેતા હતા. તો જે ઉમરાની અંદરના જે દેવો છે ને એ 4 છે. તો કે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. આપણો હિન્દુ શાસ્ત્ર એટલો સરસ છે અને એમાં એ જ શીખવાડે છે કે ધર્મ તમને ક્યાંથી શીખવા મળે છે, શું છે. તો યુઝ્યુઅલી કોઈને ખબર જ નથી. લોકો મંદિર દર્શન કરવા જાય છે, સાડીઓ પહેરાવે છે, કપડાં પહેરાવે છે, લોકો છત્તરદાન કરે. ના, એમાં કોઈ ના નથી, કરો. પણ તમે ઘરના જ ભગવાનને તમે ભૂલી ગયા. તો ધર્મ તમને એ શીખવાડે છે કે આપણે નાના હતા જ્યારે બોલતા થયા, ચાલતા પણ નહોતું આવડતું, તો એ વખતે આપણા પેરેન્ટ્સ શું કરતા, સૌથી પહેલાં માની વાત કરીએ. અને આપણું શાસ્ત્ર પર કહે છે કે માતાના પર દેવતા, માની ઉપર કોઈ દેવ છે નહીં. બરાબર. હવે માની વાત કરીએ તો આપણે ચંદા મામા છે, ગણપતિ દાદા છે, હનુમાન દાદા છે. તો આવું બધું ઓળખ કોણ આપી? ફ્રેન્ડ છે? ના, માએ જ. તો એનાથી ઉપર બીજું કોઈ દેવ છે નહીં. તો ધર્મ આપણને એ જ શીખવાડે છે. આને ફઈ કહેવાય, આને ફુવા કહેવાય, આને ગણપતિ દાદા કહેવાય. અમને આ જોઈએ, અમને આવી રીતે વાત કરવી છે, બેટા આમ ના થાય, આ મામા છે તારા. તો આ બધું શીખવાડે કોને? માં. આપણને નાના હતા કંઈ પણ લાગે, છી લાગે, પીપી લાગે, કંઈ પણ લાગે તો આપણને ખબર ના પડે. પણ આપણા રડવાના અવાજથી માને ખબર પડી જાય કે આને કંઈક વસ્તુની જરૂર છે. અને આપણે જ એ વસ્તુ મોટા થઈએ અને મોટા થઈને આપણે કહીએ કે મમ્મી તમને ખબર પડે નહીં, તમારા જમાના ગયા. જો એમનો જ જમાનો જતો રહ્યો હોત ને તો આપણે આટલા મોટા ના થયા હોત, જેમને જ ના ખબર પડતી હોત તો. બરાબર. તો એવું નથી કહેતો કે ધર્મ આપણને એ શીખવાડે કે અગર જો ધર્મ નામ પુરુષાર્થ સિદ્ધ કરવો હોય ને તો સૌથી પહેલા તો માં અથવા માં સમાન કોઈ પણ સ્ત્રી, એની વાતને સમજવું અને માનવું. તો આપણો ધર્મ નામ પુરુષાર્થ સિદ્ધ થાય છે. બીજા નંબરમાં આવે છે અર્થ. અર્થ એટલે કે કોઈ પણ કામ કરવાની એક સિદ્ધિ મેળવવી. તો સિદ્ધિ મેળવવા પહેલા તો શું છે કે એનો રસ્તો, માર્ગ એ ફાધર બતાવે છે. એઝ લાઈક આપણે જોવા જઈએ તો બચપનમાં નાના છોકરાઓ હોય, કંઈક રમતા હોય કે કોઈ સ્પોર્ટ્સમાં કે ગમે તે સ્કૂલમાં જવા તો ફાધર બતાવે આપણને, રસ્તો બતાવે કે બેટા તું આમ કરજે, તે કરજે, કે જીવનમાં આગળ આવીએ. બરાબર. તો એ શીખવાડે કોણ? કે પિતા.
આપણે નાના હતા તો ગુજરાતીમાં એક શબ્દ છે બાપા. બાપા. ઘણા લોકો એવું કહે છે કે બાપા એટલે બાનો અડધો ભાગ એટલે બાપા. ના, વસ્તુ ખોટી છે. માં જન્મ આપે છે, બાપ જન્મ નથી આપતો, બસ એટલો ફરક છે. નિભાવે છે, રિસ્પોન્સિબિલિટી બંનેની હોય છે. દુનિયામાં આવે ને ત્યારે શૂન્ય હતું. હાથ પકડીને એકડો શીખવાડવાવાળા કોણ હતા? ગુરુ. પણ ગુરુ સામે તમને લઈ ગયા તો પપ્પા હતા, માતા પિતા હતા, તો તમને ગુરુ સુધીને લઈ ગયા. નહીં તો દુનિયા આપણને ખબર જ નથી. તો દુનિયા અને દુનિયાદારી બતાવવાળા ફાધર છે, પિતા. બરાબર. તો અર્થ નામનો પુરુષાર્થ ત્યાં જ આપણો સિદ્ધ થાય છે કે પિતા કાં તો પિતા સમાન કોઈ પણ પુરુષ એમની વાત માનીએ, એમનું કયું કરીએ. એવું નથી કહેતો કે એમ પિતાને. હવે કેવું છે કે જનરેશન ગેપ દરેકમાં આવે, યુગ બદલાય છે, જેમ ટાઈમ જાય છે, જનરેશન ગેપ આવતા રહે. આપણા ફાધર સાયકલ કે સ્કૂટર ચલાવતા, હવે આપણે જેમ મોટા થઈએ તો કે પપ્પા અમે કોલેજમાં અમને કાર જોઈએ છે. તો પોતાની જરૂરિયાત વસ્તુનો ત્યાગ કરીને અને આપણે એ લોકો આપણા દીકરાને આગળ કરે છે, તો એ પિતા. પોતાની જરૂરિયાત વસ્તુ ત્યાગ કરીને આગળ લઈ જાય પિતા, એનાથી બીજું કોઈ છે જ નહીં. તો અર્થ નામનો પુરુષાર્થ જો એમનું કયું કરો તો અર્થ નામનો પુરુષાર્થ આપણો ત્યાં જ સિદ્ધ થાય છે. બરાબર. અમે રિસેન્ટમાં અમારે કેવું છે કે કંઈ આપણી કથા હોય કે વાસ્તુ હોય તો અમે લોકો બોલાવે, ક્લાયન્ટ્સ છે, યજમાન છે, તો અમે જઈએ. તો એક વખત ગરડા ઘર આપણે તમે જુઓ તો અહીંયા આગળ અમદાવાદના સરાઉન્ડિંગમાં ઓછામાં ઓછા 50-60 વૃદ્ધાશ્રમ હશે. 50 જેવા તો હશે આરામથી. બરાબર. તો રિસેન્ટલી જ વાત કરું, હમણાં 6 મંથ પહેલાં આપણે ઇન્કમ ટેક્સ આગળ એક વૃદ્ધાશ્રમ છે. તો અમે કેવું કે કોઈ પણ આવું હોય ને તો આનંદનો ગરબો હોય, કથા હોય, વાસ્તુ હોય, કંઈ પણ હોય ને તો લોકો કથા રાખતા, કોઈની બર્થડે હોય તો સેલિબ્રેટ કરતા. તો અમે કે દક્ષિણા માટે નહીં પણ એમાં સ્વેચ્છાએ કે અગર અમને ટાઈમ ફ્રી હોય કે જે ટાઈમ અમે હોય અમે સ્વેચ્છાએ ત્યાં આગળ જઈએ, બધા બ્રાહ્મણો બધા ભેગા થઈને તો કથા કરીએ, વાસ્તુ કરીએ. તો હું જે અત્યારે કહી રહ્યો છું એ મારા શબ્દ નથી, હું એ લોકોના શબ્દ તમને કહું છું. તો એ લોકો કેવું છે કે વડવાઓ વૃદ્ધાશ્રમ જ છે. તો એમને એક તમને એક્સપિરિયન્સ શેર કરું છું, જે મને તો સપને પર ખ્યાલ હતો કે અલે આવું કહી શકશે. હવે એમાં એવું હતું કે ગરડા દાદા હતા. મેં કીધું તમે દાદા અહીંયા આગળ છો, હવે છોકરાઓ છે તો એમને મિલકત આપી દો. એક વાત કરતા હતા એમના છોકરાઓ વિશે કે કેમનું છે, શું છે. તો મેં કીધું એમને છે ને ખુશ હો તો આપી દો. તો કે મહારાજ તમે કીધું છે એટલે અમે કહીએ. તો એમણે એ વસ્તુ કીધી જે મેં ક્યારે વિચારી નથી. તો એમણે કીધું કે મહારાજ અમારા જ છોકરા છે, અગર જો અમે મિલકત એમના નામે કરી દઈએ ને તો અમારે જે મહિનાનો જે ખર્ચો છે ને એ પણ અમને ના આપે. તો મેં કીધું સાચે? તો કે હા, કે દર મહિનામાં એક વખત આવે છે, પૈસા આપે છે, ગાડી લઈને આવે છે, તો ઘરમાં કૂતરા સંભાળે છે, ગાડીમાં લઈને જાય છે, પણ પોતાના મા બાપ ખમાતા નથી. તો અમને એવું કહે છે કે ભાઈ તમે તમારો રસ્તો તમારી રીતના કરી લો. અગર જો એ જ મિલકત અમે નામે કરી દઈએ ને તો અમને જમવાના પણ કે ખાધા ખોરાકીના રૂપિયા પણ અમને ના આપે. તો આવા ઘણા એક્સપિરિયન્સ છે જે થયેલા છે. તો આ જ વસ્તુ જ્યારે અમે કોઈ કથામાં જઈએ તો અમે એ જ કહીએ કે ભાઈ મા બાપથી ઉપર કંઈ છે નહીં. અને જ્યારે એ જ દીકરો મોટો થાય અને કહે કે ડોહો મરતો નથી, મિલકત નામે કરતો નથી, તો કેવી રીતના ચાલે? તમે ડોહો તમે કહો છો મિલકત નામે કરતો નથી, પણ એવું તમારે ભોગ આપવો પડે. કે આજે જનરલ વાત કરીએ કે કોઈ પણ કંપની અંદર એમ્પ્લોઈઝ કામ કરે તો 1 મંથ થાય તો નેક્સ્ટ મંથ તો ઇમ્પ્રુવમેન્ટ તો માગે ને, કે સેલેરી હોય કે જે મેં કામ કર્યું છે તો એને એક ઇમ્પ્રુવમેન્ટ માગે કે મારે સેલેરી જોઈએ છે, મારો પગાર જોઈએ છે, અને એ ના મળે, 1.5 મંથ ઉપર થઈ જાય તો તમે કામ કરવાના હતા? ના જ કરે. કોઈ હોય, તમે હોય કે હું હોય, કોઈ પણ ના કરે. પણ વસ્તુ ત્યાં એને ઊભી જાય છે કે એ તો જિંદગીમાં ક્યારે સેલેરી નથી માગી. અને જે નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે, કોઈ સ્વાર્થ વગર, રીઝન કે કાલ સુધી મારો છોકરો મારું નામ રોશન કરશે, અને બીજી પાસે કોઈ સ્વાર્થ નથી હોતો. અને એ જ દીકરો અને એ જ એવું કહે કે પપ્પા તમને ખબર પડે નહીં, તમારા જમાના ગયા. તો એ સૌથી મોટામાં મોટું રામબાણ જે વાગે છે ને, ઘા કરી જાય છે ને, એ શબ્દ છે. તો આ વસ્તુ છે. અને
અર્થ ત્યાંથી આપણને શીખવા મળે. હું એવું નથી કહેતો કે પિતાને તમે ત્યાગ કરો, તમે રોજ વાત કરો, ના. ખાલી 24 કલાકમાંથી 15-20 મિનિટમાં તમે એમની બેસીને વાત કરો, પપ્પા શું થયું, મમ્મી કેમ છે, મજામાં છે, તો પણ પપ્પા મમ્મીને ઇનફ છે. એવું નથી કે તમે 24 કલાક અમને ટાઈમ આપો. તો આ અર્થ ત્યાં શીખવાડે છે. અને ત્રીજા નંબરમાં છે, પહેલું હતું ધર્મ, અર્થ, હવે આવશે કામ. કામ, લાયકાત, સ્ટેટસ, લેવલ કેવી રીતે મળે? તો કહેવાય છે કે કામ શીખવાડતા, જ્યારે આપણે કોઈ એક્ઝામમાં સારા માર્ક્સ આવે તો ફાધર શું કરે? ફાધર અને મમ્મી કોઈ સર જોડે જાય, સાહેબ જોડે જાય, ટીચર જોડે જાય કે છોકરો આટલા માર્ક્સ લાવ્યો છે, હવે આગળ શું કરવું? બરાબર. એક સ્ટેટસ, એક લાયકાત એક ગુરુ જ આપી શકે. અને શાસ્ત્રમાં તો કીધું છે, તમે સર્ચ પણ કરશો તો તમને ઇઝીલી મળી જશે. ગુ કહેતા અંધકાર ને રૂ કહેતા પ્રકાશ. તે તમને અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, એ ધર્મના સાચા ગુરુ. બરાબર. હવે ગુરુ પણ અલગ અલગ છે. હવે તમે સાંભળ્યું હશે કે દત્તાત્રેય ભગવાન હતા, બરાબર. એમણે 24 ગુરુ કર્યા છે. એમને તો કૂતરાને પણ ગુરુ ગણ્યા છે, સાપને, કૂતરાને, તો એમને પણ ગુરુ. આપણને કહેવાય છે કે કૂતરાને ગુરુ. દરેક માણસની સાથે આપણને કંઈક ને કંઈક સારું શીખવા મળે છે. બરાબર. શીખવું ના શીખવું આપણી ઉપર છે. એવા ગુરુ તો આપણને પાનના ગલ્લા પર પણ ઘણા મળી જશે. બરાબર. આપણે એવા ગુરુ નથી જોતા. ગુરુ એવા હોવા જોઈએ કે તમને ધર્મનું સાચું જ્ઞાન આપે. જે રીતે તમે હમણાં મને સવાલ પૂછ્યો કે તમે કેમ આવા પેન્ટ પહેર્યા, તમે તો ધર્મનું સાચું જ્ઞાન આપો છો, આ પેન્ટ કેમ? તો એ જ વસ્તુ, ગુરુ શું ખાય છે, ગુરુ શું પીવે છે, ગુરુ શું કરે છે, એનાથી કોઈ નિષ્ફળ નથી. પણ તમે એમને ક્ષમક ગયા છો, એની જોડે ગયા છો, તમને સાચો માર્ગ બતાવે, એ ધર્મના સાચા ગુરુ. તમે અનનોન રસ્તે જઈ રહ્યા છો, તમને ખ્યાલ નથી, મેપ કામ નથી કરતો, કે નાનો કોઈ છોકરો ત્યાં આગળ ગિલ્લી દંડા કે બોલ બેટ રમતો હોય કે સાયકલ ચલાવતો હોય, તમે એને પૂછ્યું કે બેટા આ ગામ કે આ જગ્યાએ મારે જવું છે, રસ્તો શું? અને તમને સાચો માર્ગ બતાવે, તો એ તમારા માર્ગ બતાવવાના ગુરુ. ગુરુ કોઈ પણ હોઈ શકે. તમારા ફ્રેન્ડ્સમાંથી હોઈ શકે, તમારા રિલેટિવ્સમાંથી હોઈ શકે, ગુરુ પપ્પા મમ્મીમાંથી પણ કોઈ હોઈ શકે, કોઈ પણ ફેમિલીમાં કોઈ પણ ગુરુ હોઈ શકે. અત્યારે લોકો ગુરુ, ટીચર્સ ડે, આ જે બધી વસ્તુ છે, એ ડેઝ જે બધા કાઢી પર્ટિક્યુલર એવા પર્સન માટે કે જે આપણે એમને એક વર્ષમાં એકાદ દિવસ આપી શકીએ. પણ અત્યારે આપણે મોર્નિંગ થાય તો પહેલાં તો એવું હતું કે કરાગ્રે વસતે લક્ષ્મી, પણ અત્યારે તો કરાગ્રે વસતે વોટ્સએપ ને ફેસબુક ને હું પણ યુઝ કરું છું, પણ એ 24 કલાકમાંથી થોડોક ટાઈમ છે એ આપણે એમને થોડોક સ્પેન્ડ કરવું જોઈએ. તો આ છે. તો ગુરુ એક જ્ઞાન આપે છે. જ્ઞાન, અને આપણે શાસ્ત્રમાં પણ કહે છે, જ્યારે કૃષ્ણ અવતાર જ્યારે થયો તો દ્વાપર યુગમાં અને ત્રેતા યુગમાં જ્યારે કૃષ્ણ અવતાર થયા હતા, એમને પણ કીધું હતું કે હું દરેકના ઘરમાં એક વખત અચૂક હું મનુષ્યના ઘરમાં જાઉં છું. એ જ્યારે ભિક્ષુક સ્વરૂપે હોય, કોઈ ઋષિ મુનિ સ્વરૂપે હોય, કોઈ ભગવા કપડાં પહેરીને આવ્યું હોય, કોઈક દરિદ્ર તરીને આવ્યું હોય, પણ વર્ષમાં એક વખત અચૂક હું જાઉં છું. તો આપણે શું કરીએ છીએ, કોઈ પણ આવ્યો ને, 4 રસ્તે આપણે ઊભા હોઈએ કે ગમે ત્યાં કોઈક આવ્યું હોય ને, તો આપણે કહીએ કે જા નથી. કેમ કે અત્યારની જનરેશન આ છે, નથી તો બે હાથ જોડો. પણ અત્યારે લોકો કેવું છે કે ફોર્માલિટી માટે પણ ઘણા એક ટ્રેન્ડ ચાલી ગયો છે ફાઇનાન્શિયલી માટે, કે ઓકે કે આ રીતના, બરાબર. પણ જ્યારે ઘરે આવે તો લોકો કહે છે કે ટીકા નિંદા ના થાય, તો બે હાથને ત્રીજું માથું, કયા સ્વરૂપે કોણ આવ્યું છે તમને કે મને કોઈને ખબર નથી. તો વર્ષમાં એક વખત આવું વસ્તુ બની રહી છે, ઠીક છે. દરેકના ઘરમાં ક્યાંક ને ક્યાંક થાય. પહેલાં તો એવું હતું કે ઘરમાં હોય તો ઘરમાં લખ્યું હતું ભલે પધાર્યા, પણ અંગ્રેજો હતા તો પછી વેલકમ, સુસ્વાગતમ. અને અત્યારે તમે કોઈના ઘરેમાં જાઓ તો પહેલાં બહાર શું લખ્યું હોય, બીવેર ઓફ ધ ડોગ, કૂતરાથી સાવધાન. ઘરમાં કૂતરા પામોલિયન હોય અને ડોબરમેનનો બહાર મોટો ફોટો લગાડ્યો હોય. કહેવાનો મતલબ કે અમને માણસને માણસ ખમાતા નથી, બરાબર. માણસને જ માણસ નથી ખમાતા. પહેલાંને એવું હતું કે ભાઈ ચલો કંઈક હોય કે પ્રસંગ હોય તો લોકો ભેગા થતા. અત્યારે તો હું આપણા બે
આપણે ચલો ફેમિલી સારો દિવસ આવે દિવાળી, ચલો બહાર ફરવા, નો ડાઉટ જાઓ, ફેમિલી સાથે જાઓ ને. ચલો આ વસ્તુ કેવું છે કે દરેકનું અલગ અલગ ચોઈસ છે, બરાબર. આ દરેકની વસ્તુ આપણે બેઝિક વસ્તુ શું, મુખ્ય 4 પાયા ધર્મ, અર્થ, કામ. કામ તો આપણને ગુરુએ શીખવાડ્યું, અને ગુરુનું આજ્ઞાનું પાલન કરીએ ને તો આપણો ધર્મ તો પતી ગયો, અર્થ અને કામ નામનો પુરુષાર્થ સિદ્ધ થાય છે. એક સ્ટેટસ, એક લાયકાત, એક લેવલ એક ગુરુ આપણને આપે કે તું આ લેવલે છે, આ રીતના છે, તો એક લાયકાત ગુરુ આપે. અને ચોથા નંબરમાં આવે છે જેને દરેકને જરૂર છે. દરેક માણસને એવું, હું હોઉં કે તમે હો, કોઈ પણ, દરેક એવું છે કે મારે આજે કે કાલે મારે બસ શાંતિ જોઈએ છે. શાંતિ તો કે ગ્લોસરીની દુકાન તો છે નહીં કે 250 ગ્રામ શાંતિ આપજો, બરાબર, એવું તો છે નહીં. શાંતિ ત્યાં જ મળે છે. શાંતિનું સિમ્પલ એન્ડ સોબર, તમે શાંતિનું તમે કશું બહુ લાંબુ છે, એક સિમ્પલ વસ્તુ છે કે આપણે આપણી જરૂરિયાત વસ્તુનો આપણે સ્વાર્થ પતી જાય ત્યારે આપણને શાંતિ મળે. પણ આજે એમ કે મારી પાસે બાઇક છે, હવે એમ કહી કે મારી પાસે ગાડી જોઈએ છે, પછી એને કંઈક આનાથી પણ સારી ગાડી જોઈએ છે, આનાથી સારો બંગલો જોઈએ છે, આમ જોઈએ છે. એ એક્સપેક્ટેશન્સ ક્યારેય ઓછી થવા નથી ને શાંતિ ક્યારેય મળવાની પણ નથી. શાંતિ આપણને મળે છે, આપણે શાસ્ત્રમાં શીખવાડે છે કે અતિથિ દેવો ભવ, બરાબર. આપણે તમે ક્યાં પણ જશો ને તો પહેલાં આપણો હિન્દુ શું આખા ઇન્ડિયાનો સ્લોગન જ છે કે અતિથિ દેવો ભવ, બરાબર. હવે અતિથિ કોને કહેવાય, એના તો ઘણા બધા મૂવીઝ પણ આવી ગયા છે અતિથિના. મેં પણ જોયું હતું કે અતિથિ તુમ કબ જાઓગે, ઘણા બધા વસ્તુ છે. તો એની પાછળનો એ જ વસ્તુ છે કે ભાઈ અતિથિ કેમ આ લોકો આ ટૉપિક કેમ લીધો, કે ક્યાંક તો ક્યાંક વસ્તુ મેટર કરતી છે લાઈફની બાબતમાં. તો અતિથિ એ જ છે કે જેની તિથિ, તારીખ, વાર, નક્ષત્ર કોઈ ફિક્સ જ નથી. પણ હા, કોઈ ફોન કરીને ઘરે આવે કે તમે ઇન્વિટેશન આવ્યું હોય એને મહેમાન કહેવાય, બરાબર. પણ અતિથિ કે જેનો તિથિ, વાર, નક્ષત્ર કોઈ જ નક્કી ના હોય, અચાનક આવી ગયા. સપોઝ કે ઘરમાં તમે લોકો ક્યાંક બહાર ગયા છો, જવાના છો, અને એ ટાઈમ પર કોઈ આવી ગયું દરવાજે, કે તમે મૂવી માટે જાઓ કે પણ તમે દરવાજે આવી ગયું, તમે એમને પાછા થોડી કાઢવાના હતા ના. કોઈ ગામડેથી આવ્યું હોય તો એમને પાછા ના નીકળે. આયા ને બેસવા અને કંઈક તમારે જમવાનું બાકી છે, ઓર એ તમારા લોકોનું જમવાનું પતી ગયું અને એમ કે એમાં જમવાનું બાકી છે, તો આપણે શું કરીએ? ઘરમાં જ સ્ત્રી હોય જે રસોઈ બનાવે, અંદર બોલાવે અને કે તમે સ્વેગી ઝોમેટો કરી લો, મારામાં ટેવ નથી રસોઈ બનાવવાની. તો આવું નકારો ક્યારેય કરાય નહીં. જે પણ આવ્યું જમાડો, ચાના ટાઈમે ચા, જમવાના ટાઈમે જમવાનું. અતિથિ એ એમનું પુણ્ય મૂકીને જાય છે અને આપણું પાપ લઈને જાય છે. એનો એક એક્ઝામ્પલ આપી દઉં કે જ્યારે કોઈ પણ મહેમાન, કોઈ પણ એવો જે આપણને ઓળખીતા જ છે એ આપણા ત્યાં આવે, બરાબર, તો આપણે ઘરનું પાણી પણ પીવે ને તો એ એમનું પુણ્ય મૂકીને જાય છે. તમને જો એનું એક્ઝામ્પલ આપું કે શ્રાવણ મહિનો હોય કે ચતુર્માસ હોય, કે યુઝ્યુઅલી બ્રાહ્મણ કોઈના ઘરનું પાણી ના પીવે, એ પાણીની બોટલ જોડે લઈને જ આપે. કેમ કે એ જો એમના ઘરનું પાણી પીવે ને તો એમને પુણ્ય મૂકી દેવું પડે, બરાબર. તો યુઝ્યુઅલી બ્રાહ્મણો રેર કેસમાં જે ચતુર્માસ કરતા હોય, જે શ્રાવણ મહિનો કરતા હોય ને તો એ આ ના કરે, બરાબર. તો એવી રીતે જ્યારે કોઈ પણ અતિથિ આપણા ઘરે આવે છે ને તો એ પાણી પણ પીવે ને તો એનું પુણ્ય મૂકીને જાય છે અને આપણું એટલું પાપ લઈને જાય છે. તો વિચાર કરો, પાણી પીવાથી જો આટલી વસ્તુ થાય છે, તો જ્યારે ચા નાસ્તો કરે કે જમે તો એમનું પૂરેપૂરું પુણ્ય મૂકીને જાય. તો એની પાસે શાસ્ત્ર આ છે, બરાબર. અને આ વસ્તુ કરવાથી આગળ જતાં જ્યારે આપણો અંત સમય આવે, જ્યારે લાસ્ટ બ્રીથ હોય આપણી, એ વખતે આ જ બધા પુણ્ય આપણને કામમાં આવે છે. તો ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. મોક્ષ આપણને ત્યારે જ મળે કે જ્યારે આપણે અતિથિની આદર, સત્કાર, ભાવના સારી હોય તો આપણને કરે. અને આ જ્યારે કાલ સવારથી કે હાર્દિકભાઈના ઘરે જાઓ તો તમને સારું, કેમ કે એમના ઘરના આદર, સત્કાર, ભાવના બહુ સારી છે. અને જો એમ કે રહેવા દો ને, હમણાં તો ઘરે જવાય, પાણીનો ભાવ નથી પૂછતા. અતિથિ બે વસ્તુ કરે, કીર્તિ કરે ને અપકીર્તિ પણ કરે. તમારી પ્રગતિ કરવી હોય સંસારની અંદર તો અતિથિની ભાવના રાખો તો જ થાય.
આવી રીતના છે આ 4 પુરુષાર્થ કે જેથી કરીને આમાંથી ઘણી બધી વસ્તુ જે છે જે ઘરમાં જ છે, ઘરની બહાર છે નહીં, ના આમાં રૂપિયો ખર્ચવાનો છે, ના આમાં કોઈ છે ઇન્વેસ્ટમેન્ટ કે કંઈ રૂપિયો નથી. તો 4 પુરુષાર્થ જ છે, ધર્મ અને કામ ને મોક્ષના. આજે હિન્દુ ધર્મ વિશે આપણે ઘણા બધા વિડીયો જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએથી ઘણી બધી વાતો સાંભળીએ છીએ. તો હું આપને પૂછવા માંગુ છું કે હિન્દુ ધર્મનો જે મેઇન પાયો છે એ શું છે? જે રીતે તમે મને કીધું તો એકચ્યુઅલી એમાં કેવું છે કે જે રીતે આ છે 4 પુરુષાર્થની જે વાત કરી, આ એક બેઝિક છે, આ એક બેઝ છે. જેમ કે મેં તમને હમણાં જ કીધું કે હિન્દુ ધર્મના 4 મુખ્ય પાયા છે, જે આવી રીતના, રાઈટ? તો આ મુખ્ય બેઝ છે. હવે એવું નથી કે મુખ્ય બેઝ જેમ કે આપણે જમવા જઈએ તો સૂપ તો ડેઝર્ટ સુધીના હોય છે, ખાલી મેઇન કોર્સ ખાઈને આવતા રહીએ, રોટલી શાક, તો એવું તો આપણે ઘરે પણ મળે છે. તો મેઇન કોર્સથી સ્ટાર્ટ કરીને પતી જાય ના, એનો એક પ્રોસેસ હોય છે, કોઈ પણ જમવાની એક પ્રોસેસ હોય છે, ઠીક છે? તો સ્ટાર્ટિંગમાં તમે જે પણ લો, કાં તો સ્વીટ લો, કાં તો હોટ વસ્તુથી સ્ટાર્ટ કરો, કાં તો સૂપથી સ્ટાર્ટ કરો, ડેઝર્ટ પર પતાવો, તો એક પ્રોસેસ છે. તો લાઈફને એને અનુકૂળ આવે એવી પણ એક પ્રોસેસ આખી હોય છે. એમાં બિલીવ જે રીતે મેં મારી સ્ટડી કરી છે અને જેથી મેં શીખ્યું છે એને એક જ વસ્તુ મેં જોઈ કે બિલીવ ઇન ગોડ નહીં, બિલીવ ઇન કુદરત. આ એક કુદરત છે. આપણે કે ભગવાનના, હું આટલા વર્ષો મેં આટલી બધી પૂજા કરી છે, મેં પણ હજુ સુધી ભગવાનને પણ નથી જોયા. એક અનુમાન છે, જે વસ્તુ આપણા પુરાણોમાં લખી છે, જે છે કે તેથી આપણે કહી શકીએ કે આટલી આટલી વસ્તુ હોઈ શકે છે. આ છે, જોયા છે ઘણા બધાએ, પણ મેં નથી જોયો. જે વસ્તુ મેં સ્ટડી કરી છે, બિલીવ કર્યું છે, એની ઉપરથી તમને કહું કે પ્રોબ્લેમ્સ લાઈફના દરેકને આવવાના છે. જ્યારે ભગવાને પૃથ્વી પર અવતાર લીધા એમને પણ પ્રોબ્લેમ્સ તો આવ્યા જ હતા. પ્રોબ્લેમ્સ વગર લાઈફ છે જ નહીં, અને જ્યારે તમે પ્રોબ્લેમ્સ આવે ને તો લાઈફમાં કઈ વસ્તુ શીખીએ પણ નહીં. હવે હાર્દિકભાઈ, હું તમને થોડું ગ્રહો વિશે પૂછવા માંગુ છું કે હિન્દુ ધર્મમાં 9 ગ્રહો બતાવવામાં આવ્યા છે. તો એ 9 ગ્રહોનું કામ શું છે? તો એની આપણે વાત કરીએ ને તો જ્યારે બાળક કોઈ પણ એનો પૃથ્વી પર જન્મ થાય છે ને, જેમ કે સન, મૂન, જે આપણે નરી આંખેથી જોઈ શકીએ છીએ, બરાબર? કે એ હવે જ્યારે તમે એક એક્ઝામ્પલ આપીએ કે જ્યારે અત્યારે ચોમાસાની સિઝન ચાલી, રાઈટ? તો આ સિઝનમાં જ્યારે ઠંડી હોય કે ચોમાસું, જેમ ઋતુ ચેન્જ થાય, જેમ કે હમણાં ચોમાસાની સિઝનમાં કેવું હતું કે સન ઓછી લાઇટ આપતા હતા. તમે આટલા વર્ષોથી જોજો કે જ્યારે પણ વધારે માંદગી, બીમાર પડવું, વાયરલ થવું, તો આ બધી વસ્તુ ક્યારે થાય છે કે જ્યારે સનની લાઇટ પ્રોપર પૃથ્વી પર કે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં ઓછી પડતી હોય, એ ટાઈમ દરમિયાન ઓછી પડતી હોય, તો આ બધા પ્રોબ્લેમ્સ આવે છે. તો એ કુદરતનો નિયમ છે, બરાબર? એ કુદરતનો નિયમ છે. પણ જ્યારે કોઈ માણસનો જન્મ થાય છે, જ્યારે ગર્ભમાંથી જ્યારે બાળક બહાર આવે છે, અને એ જે ટાઈમિંગ દરમિયાન જે એને વાઇબ્સ મળી, આપણા પૃથ્વી છે તો એની સરાઉન્ડિંગમાં ઘણા બધા પ્લેનેટ્સ છે, આપણને 8 કે 9 ખબર છે, પણ આપણું શાસ્ત્ર 44 ગ્રહો લખીને ગયું છે. હા, આપણા શાસ્ત્રે 44 ગ્રહો લખ્યા છે, પણ સાયન્ટિસ્ટોએ એ બધું અત્યારે કીધું છે કે 8 કે 9 ગ્રહો કે એવું બધું શોધ્યું છે. પણ એકચ્યુઅલી આપણા શાસ્ત્રમાં તો બહુ જ વર્ષો પહેલાંથી લખ્યું હતું. એ વખતે આપણા ઋષિમુનિઓ તો ઝાડની નીચે બેસીને લખીને ગયા કે 44 ગ્રહો છે, બરાબર? સાયન્સ વધ્યું છે, સાયન્સ બધા, હું પણ બિલીવ સાયન્સને પણ કરું છું. એ જે 44 ગ્રહો છે, જે જ્યારે આપણો જન્મ થાય છે, કોઈ પણ બાળકનો જન્મ થાય એ વખતે એમને એ પોઝિટિવ વાઇબ ના મળી. તો આ કહેથી તો કે એમાં નક્ષત્ર પણ સારો એવો ભાગ ભજવે છે, રાશિ પણ છે, જે પણ દિવસ હોય એ નક્ષત્ર, રાશિ, અમાસ, પૂનમ, આ બધું કેવું છે કે લાઇટ પ્રોપર મળે ના મળે, લાઈફ એ પ્રકાશ હોય કે ના હોય, વાઇબ્સ મેટર કરે છે. આપણા સાયન્ટિસ્ટોએ ઘણું કીધું કે તમે 2 રૂમ હોય, એક રૂમની અંદર તમે ભજન કીર્તન કરો કે કરો, એક રૂમમાં તમે તમારું ફ્રસ્ટ્રેશન કાઢો, તો તમને નેગેટિવ વાઇબ્સ જ મળે છે. એક વાઇબ મેટર કરે છે. વાઇબ એક વે કે કયો વે છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, સારું છે, ધાર્મિક છે, કંઈ પણ એ વે મેટર કરે છે. તો જ્યારે બાળકનો જન્મ થાય છે એ વખતે જો અમાસ હોય તો એ રીતના એકમ, બીજ, ત્રીજ હોય કે જે ટાઈમે જે ગ્રહો જે જગ્યાએ હોય એની એ સીધી અસર થાય, બરાબર? તો
તો એવી રીતે આપણે જોવા જઈએ, જો અમાસ હોય તો અમાસના દિવસે ચંદ્ર દેખાય નહીં. તો અમાસ કાં તો અમાસની આસપાસ હોય તો એને ચંદ્ર બળ ઓછું મળે, જે પોઝિટિવ હોય. પણ હા, અમુક નક્ષત્ર એવા સારા હોય, અમુક રાશિ સારી હોય, અમાસની હોય, તો તમને સારું મળી પણ શકે છે. તો આ એક કેવું છે, ટાઈમિંગ અલગ અલગ છે. અલગ અલગ ટાઈમિંગે અલગ અલગ લોકો જન્મ થાય છે, એનું કોઈ ફિક્સ હોતું નથી, બધું કુદરત ઉપર જ છે, જેવી રીતે તમે છે, રાઈટ. અને કોઈ એવું નથી કે ચલો આ ટાઈમે પર્ટિક્યુલર આનો જન્મ થઈ ગયેલો, આ ઓકે ના. એ પ્લેનેટ્સ એના બેનિફિટ માટે એક વાત કરીએ આપણે અત્યારે નવગ્રહોની, રાઈટ. તો નવગ્રહો જે છે, સૂર્યથી લઈને છેલ્લે રાહુ કેતુ, શનિ રાહુ કેતુ સુધીને આ જે નવ ગ્રહો છે, એ નવ ગ્રહોનું અલગ અલગ કામ છે. ઓકે. હા, દરેકનું અલગ અલગ કામ છે. જે કુંડલીની અંદર જ્યારે શનિ અને રાહુની વચ્ચે કોઈ પાપ ગ્રહ આવી જાય તો આપણને કદાચ એવું કહે કે શનિ રાહુની વચ્ચે ચાંડાલ યોગ બને છે, શ્રાપી પિતૃ દોષ બને છે, વિષ યોગ બને છે, કાલસર્પ યોગ બને છે. આ બધા યોગ એક નામ છે કે જે વસ્તુ થઈ રહી છે. તો આ યોગ કેમ સારા પણ હોય ને ખરાબ પણ, જેમ કે ગજ કેસરી યોગ સારો કહેવાય, રાજયોગ સારો કહેવાય, બરાબર. આ બધા યોગ પણ સારા છે. તો કેવું છે, માણસને ચાઇલ્ડહુડ હોય 12-15 વર્ષ સુધીને, જ્યારે 18 વર્ષ થાય અને જ્યારે પોતાનો રિસ્પોન્સિબિલિટી લેતો તૈયાર થઈ જાય, એ પછી ગ્રહો એમનું કામ કરે છે. જ્યાં સુધી માતા પિતાની છત્રછાયા હોય ને, તો એ વખતે એમને કંઈ વાંધો નથી આવતો. જ્યારે પણ સ્ટડી કરે છે, મોટો છે, પોતાના પગ ઉપર જ્યારે ઊભા થાય ને, ત્યારે આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થવાના ધીરે ધીરે સ્ટાર્ટ થાય છે. ઓકે. ઘણા એવું કહે છે હું બિલીવ નથી કરતો. ઓકે, બિલીવ ના કરો, ઇટ્સ ઓકે. નોટ નેસેસરી કે તમે બિલીવ કરો, ના. હવે જે માણસ બિલીવ નથી કરતો, આપણે એક એક્ઝામ્પલ આપીએ. જો ચંદ્રના વાઇબ્સથી દરિયામાં 15 દિવસ વળતી અને ઓટ આવી શકે છે, સૂર્ય ચંદ્ર, તો એ 15 દિવસ દરિયામાં ભરતી ઓટ આવી શકે છે, તો આપણે તો માણસ છીએ, ઠીક છે. તો માણસની અંદર પણ એ પ્રોબ્લેમ્સ તો આવે છે. એક સાથે 10 દિવસ સુધી જો સૂર્યનો પ્રકાશ ના મળે તો વાયરલ સ્ટાર્ટ થઈ જાય છે, કંઈ ને કંઈક રોગો, અને વિટામિન ડી ઘટી જાય. આ છે તો એક પ્રકાશ જ જે છે, પણ આ તે સૂર્યચંદ્રની જ વાત કરું છું, બીજા ગ્રહોની તો વાત કરતો જ નથી હું, બરાબર. તો સૂર્યચંદ્ર આ જે આપણે જોઈ શકીએ છીએ એની જ વસ્તુ છે. ગ્રહો 110% કામ કરે છે. પણ જે કોઈ એવું કહે છે કે હું બિલીવ નથી કરતો, હું મહેનત કરું છું, મહેનત કરવી જોઈએ, મંથન કરવું જોઈએ. અગર જો સમુદ્ર મંથન ના થયું હોત ને તો 14 રત્ન ના નીકળ્યા હોત. એ મંથન કરવું જોઈએ. મંથન જેટલું કરશો એટલું તમે અર્નિંગ મળશે. તમે પલાઠી વાળીને બેસી રહો, ભગવાનની માળા કરો, પૂજા કરો, નો ડાઉટ કરો, પણ એવું નથી કે એના માટે તમે મહેનત ના કરો દરેક વસ્તુ મળી જશે. નોટ નેસેસરી. એની પાછળ મેસેજ મોકલવું પડે, એની પાસેથી મહેનત કરવી પડે. મહેનત વગર તો ક્યારેય કંઈ છે નહીં. અગર જો ભગવાનને ફૂલ ચડાવવાથી જ દરેક વસ્તુ મળી જતી હોય તો માળી ફૂલ તોડીને વેચવા ના જતો હોય, એ જ દરેક ફૂલ ચડાવી દીધા. જો નંગ પહેરવાથી દરેક બેનિફિટ થતા હોય તો કોઈ પણ શાસ્ત્રી, કોઈ પણ મહારાજ, કોઈ પણ એસ્ટ્રોલોજર ક્યારે પણ કોઈને નંગ પહેરવાનું ના કહે. જેમ તમે સૂર્યચંદ્રની વાત કરી, તો સૂર્ય અને ચંદ્રની આપણા જીવન પર શું અસર પડે છે? આપણે ચંદ્રની હમણાં વાત કરી તો ચંદ્ર એક એવી વસ્તુ છે, એ કેવું છે કે ક્યારેક ને ક્યારેક કોઈને ચંદ્ર નબળો હોય. ચંદ્ર નબળો હોય ને તો માણસની મેન્ટાલિટી કેવી હોય, રિવેન્ડિંગ માઇન્ડ હોય. બરાબર. પછી સાયન્સ જોવા જઈએ તો B12 ઓછું હોય, બરાબર. તો એ કેવું છે કે હમણાં જ કરેલી વસ્તુ ભૂલી જાય, કે ડિસિઝન લેવાનું હોય એ ડિસિઝન પ્રોપર લઈ ના શકે. તો આ બધી વસ્તુ થાય તો એ માણસ શું કરશે કે કોઈક સારા નોલેજેબલ પર્સન હોય એની પાસે જશે કે આને શું કરવું. તો કોઈ પણ બ્રાહ્મણ હોય કે એવું જ કહેશે કે તમે ચંદ્રની વીંટી ધારણ કરો, બરાબર. ચંદ્ર શું છે? તો ચંદ્ર એક મોતી છે, બરાબર. એ મોતી ક્યાં થાય? ઓફકોર્સ સમુદ્રમાં, દરિયામાં. એટલે ચંદ્રની વસ્તુ છે ને એ મોતી. હવે એ પર્ટિક્યુલર પાર્ટ એવો છે કે તમે ચંદ્રનું સીધું રિફ્લેક્શન, પોઝિટિવ વાઇબ મળે છે. હવે જ્યારે પણ તમારો બોન્ડ થયો હોય એ બોન્ડ વખતે તમને ચંદ્રનો પોઝિટિવ વાઇબ ના મળી
તો તમે વીટી કાં તો ચંદ્ર એટલે કે શ્વેત કહેવાય, વ્હાઇટ કહેવાય, સફેદ. તો સફેદ કલરનો કોઈ વસ્ત્ર હોય, કોઈ પ્લેનેટનો કોઈ પથ્થર હોય કે વ્હાઇટ કલરની તમે કંઈ પણ વસ્તુ પહેરો તો એ એટ્રેક્ટ કરવાનો જ છે. બરાબર. આજે મને સપોઝ કે મને બ્લુ કલર ગમે છે, તો જેણે બ્લુ પહેર્યું હશે તો મને પહેલાં એ ગમશે, કેમ કે મને બ્લુ કલર ગમે છે. તો ચંદ્ર સફેદ છે તો તમે વ્હાઇટ કલર પહેરશો, ઓટોમેટિકલી આપવાના જ છે, પોઝિટિવ વાઇબ તમને આપવાના જ છે. બરાબર. તો એ ઓટોમેટિકલી તમને થઈ જશે કે હવે મારું મગજ સ્થિર રાખીને કામ કરવું. પૈસો હશે, આવડત હશે, પણ તમારું માઇન્ડ રિમાઇન્ડિંગ હશે ને, ચંદ્ર નબળો હશે ને તો કશું નહીં થઈ શકે. બરાબર. આજે તમે એમ કહો કે હું આ બિઝનેસ કરું, થોડો ટાઈમ થાય પછી તમે ચેન્જ કરી નાખો, થોડો ટાઈમ પછી ચેન્જ કરી નાખો, એ વસ્તુ ના થાય. ચંદ્ર સારો હોય તો દરેક વસ્તુ. પછી આવે છે ચંદ્ર પછી સૂર્ય. બરાબર. આપણે સૂર્યની વાત, એકચ્યુઅલી પહેલાં સૂર્ય આવે છે પછી ચંદ્ર, પણ આપણે સૂર્યની વાત કરીએ. સૂર્ય આપણે જોઈએ છે અને આપણા શાસ્ત્રની અંદર સૂર્ય એક નથી, સૂર્ય 12 બતાવ્યા છે. સૂર્ય એક નથી, 12 છે. અને દેવી પુરાણની અંદર પણ ઉલ્લેખ કર્યો છે, શિવ પુરાણની અંદર પણ એનો ઉલ્લેખ છે કે જ્યારે પૃથ્વીનો કે સૃષ્ટિનો જ્યારે અંત આવે ને તો 12 સૂરજ એક થઈ જશે ને તો આપણે પૃથ્વીનો લાસ્ટ ડે હશે, ઓકે. સૃષ્ટિનો લાસ્ટ ડે હશે. તો આ બધી વસ્તુ છે. ચંદ્ર, સૂર્ય, પછી આવે છે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. રવિ નથી હોતો, રવિ એટલે એ જ હોય છે, સૂર્ય. બરાબર. અને આપણે અત્યારે વાત કરીને તો ગ્રહો, તો સાયન્ટિસ્ટોએ કેટલા ગ્રહો શોધ્યા છે? બહુ તો 3 કે 4. પણ સૂર્ય એમને ઇંગ્લિશમાં નામ આપ્યા છે. બરાબર. પણ આપણા વડવાઓ ઝાડ નીચે બેસીને 44 ગ્રહો તો સુધીને મૂકી દીધા છે, એમને પોતાના નામ આપીને ઓકે. 44 ગ્રહો મૂકીને શોધી દીધા છે, જે આપણા શાસ્ત્રની અંદર ઓલરેડી છે. વેદ વ્યાસજીએ બહુ પહેલાં લખીને મૂકી દીધું છે. બરાબર. તો જ્યારે આગળ વધશે તો એમને પણ ખબર પડશે કે દરેક પ્લેનેટના અલગ અલગ ચંદ્ર પણ છે. આપણો એક જ ચંદ્ર છે પણ પ્લેનેટ્સના અલગ અલગ ચંદ્ર છે. જેમ કે ગુરુની જોઈએ તો ગુરુના અલગ ચંદ્ર છે. દરેક પ્લેનેટ્સના અલગ અલગ ચંદ્રને દરેક વસ્તુ અલગ અલગ છે. તો વસ્તુ એ છે કે સૂર્યથી લઈને છેલ્લે શનિ, રાહુ, કેતુ સુધીને આ જે 9 ગ્રહો છે દરેકનું અલગ અલગ કામ છે. તો હાર્દિકભાઈ, હું તમને પૂછવા માંગુ છું કે જ્યારે ઓ માય ગોડ મૂવી રિલીઝ થયું એને જોયા પછી ઘણા લોકો બ્રાહ્મણોને વધારે પડતા સવાલ કરતા થઈ ગયા છે. એટલે કે તમે કોઈ અગર મંત્ર કરો છો યા કોઈ વિધિ કરો છો તો એની અંદર પણ એ લોકો ડીપલી તમને વધારે ફોર્સ કરે છે કે એના વિશે સમજાવો. તો આના વિશે તમે શું કહેશો? આજે મારે વાયરલ હોય કે કંઈ બોડીમાં અશક્તિ હોય કંઈ પણ, તો હું ક્યાં જઈશ? લોલ જોડે? ના. વકીલનું કામ અલગ છે, તો હું જવાનું ક્યાં? ડૉક્ટર પાસે. હવે હું ડૉક્ટર પાસે જઉં, હવે હું એટલો એબલ છું કે હું MBBS નહીં, હું MD પાસે મળી શકું. હું એટલો એબલ છું. MBBSનો ચાર્જ બહુ બધો 100-200 કે મેક્સ ટુ મેક્સ 300-400 રૂપિયા MBBS કે તમને હાથ પકડીને તમને લખીને આપે કે લાલ, લીલી, પીળી ગોળી લખીને આપે, તમને સારું થઈ જશે. પણ તમે એને લાલ, પીળી ગોળી લખીને આપે છે ને તો તમે એને પૂછવા નહીં જાઓ કે લાલ દવા કઈ છે, પીળી દવા કઈ છે અને તે શું થાય. ના, બિકોઝ ઓફ ટ્રસ્ટ. ફેમિલી ડૉક્ટર છે, ટ્રસ્ટ છે, વિશ્વાસ છે કે જે આપે છે હું ઓકે થઈ જઈશ. એ વિશ્વાસનું કહ્યું. તમે ડૉક્ટરને વિશ્વાસથી, તમે ફેમિલી ડૉક્ટરને તમે વિશ્વાસથી તમે ગોળી તમને આપે છે ને તમે ઓકે થઈ જાઓ છો. પણ જ્યારે કોઈ બ્રાહ્મણ કોઈ મંત્ર બોલે છે કે સમજાવે છે કે વાત કરે છે, કોઈ મંત્ર એ એના ઘર માટે નથી કરતો, એ તમારા જ કલ્યાણ માટે કરે છે. રાઈટ? તો ત્યાં જ સવાલો કેમ? વસ્તુ ત્યાં છે. તમે પૂછો, એનો વાંધો નથી. સવાલ ત્યાં જ પૂછે છે કેમ તમે ત્યાં ડૉક્ટરને નથી પૂછી શકતા? તો ડૉક્ટર શું કહેશે? ચલ ભાઈ પકડ, માં નથી આપી દવા. એક સમય ચલો MBBS તમને ઓકે કહી દેશે, ઘરનો ફેમિલી ડૉક્ટર. તમે MD પાસે જાઓ છો તો MDનો ચાર્જ વધારે હોય છે. એ જ વસ્તુ ધર્મની અંદર આપણે જોવા જઈએ ને, આ ધર્મ આપણને બહુ સરસ વસ્તુ શીખવાડે છે. રામાયણ છે, મહાભારત છે, આ બધી વસ્તુ થઈ ગઈ, બહુ સરસ વસ્તુ શીખવાડે છે કે MDની વાત. હવે ડૉક્ટર અને MBBS, આજે MD અને MBBS બંને અલગ અલગ છે. એટલે માસ્ટર્સ કર્યું છે
આ MBBS એ પણ ડૉક્ટર જ છે, વસ્તુ અલગ છે. એ જ વસ્તુ આપણા ધર્મની અંદર ડિફરન્ટ છે. જે રીતે આપણે સવારે સૂર્યનારાયણને જળ ચડાવો તો તમારું સૂર્ય પાવરફુલ થશે, પણ સવારથી ઉઠાતું નથી. હિન્દુ ધર્મમાં આપણે ઘણીવાર જોયું છે હાર્દિકભાઈ કે લોકો સૂર્યનારાયણને જળ ચડાવે છે. આ એક હિન્દુ ધર્મ માટેનું એક રિવાજ છે, પણ એની પાછળનું જે કારણ છે એ ઘણા લોકોને નથી ખબર. તો તમે જણાવો કે શા માટે લોકો સૂર્યનારાયણને જળ ચડાવે છે? શાસ્ત્ર એવું કહે છે કે સવારે મોર્નિંગમાં સૂર્ય ઉદય થાય એના 15 મિનિટ સુધીને તો તમે સૂર્યનારાયણ જળ ચડાવો તો એ તમને પોઝિટિવ વાઇબ આપશે. પણ આપણા ઘરે મહેમાન આવ્યા હોય, અડધો કલાક થઈ જાય, ઊભા હોય અને પછી તમે કહો લો બેસો, ચેર આપો કે સોફો આપો, પછી કલાક પછી તમે પાણી પીવડાવો કે લો પાણી પીવો, તો એ શું કહેશે? આ તો અપમાન કરે છે. પણ આવ્યા હોય, બેસો પાણી પીવો, બરાબર, 10-15 મિનિટમાં આપણે આપી દઈએ તો એ સ્વાગત કર્યું કહેવાય. આપણને ખબર છે સૂર્ય એકની એક જ જગ્યાએ પૃથ્વી ફરે છે, એટલે સૂર્ય મોર્નિંગ ને નાઇટ થાય છે, દિવસ અને રાત થાય છે. પણ એ સૂર્ય જ્યારે આપણું ફર્સ્ટ કિરણ પડી રહ્યો છે અને ત્યારે તમે અર્ઘ આપો તો એ બરાબર છે. પણ આપણો સૂર્ય 9 વાગે થતો હોય એ તો સૂર્ય તો માથા પર આવી જતો હોય, અડધો તો ઉનાળામાં તો અડધે સુધી આવી જાય, એટલીસ્ટ 45 ડિગ્રી સુધી 9-10 વાગ્યા સુધીને પહોંચી જાય. અને ત્યારે જ્યારે માથા ઉપર અડધો આવી ગયો અને તમે તમારી સવારે સૂર્યનારાયણને જળ ચડાવો તો તમે સૂર્યવંશી જ ગણાવો. જસ્ટ એમ જ કહું છું કે એ સૂર્યવંશી છે, બરાબર. તો જ્યારે માથા પર આવી ગયો છે ત્યારે તમે જળ ચડાવી રહ્યા છો તો એ જે વાઇબ્સ છે ને એ વાઇબ્સ મેટર કરે છે. જ્યારે સૂર્યનારાયણ આપણે જળ ચડાવીએ છીએ તો એમાં એક પદ્ધતિ છે. એઝ લાઈક એઝ જે રીતે આપણે વાત કરીએ, હમણાં જ વાત કરીએ કે કોઈના ઘરે જવું હોય તો સીધું ઘરમાં ના જાય, એક ફોલો છે, એક મેટ આખું હોય છે કે તમે પહેલાં સિક્યુરિટીને મળો નીચે, લિફ્ટનું બટન દબાવો, લિફ્ટથી ઉપર જાઓ, જે ફ્લોરમાં જવું હોય એ ફ્લોરમાં તમે ડોરબેલ બચાવો, પછી અંદર જઈએ છીએ ને. તો કોઈના ઘરે પર જઈએ તો સીધે અંદર જતા રહીએ છીએ ના. કોઈ બ્રાહ્મણે, કોઈ મહારાજે એવું કીધું હોય કે તમે દર સોમવારે શિવજીના દર્શન કરો કે મંગળવારે આ દર્શન કરો, કેમ કરે છે? એમનો ધર્મ વધારવા માટે ના, એ આપણા જ બેનિફિટ માટે, બરાબર. હવે કીધું કે દર્શન કરો, પણ દર્શનની એક પદ્ધતિ છે, બરાબર. દરેક દર્શનની એક પદ્ધતિ છે. તમે જ્યારે કોઈ પણ મંદિરમાં જાઓ, જેવી રીતે સિક્યુરિટી જે ફ્લેટમાં જઈએ છીએ તો એન્ટ્રન્સમાં સિક્યુરિટી પૂછે કે ભાઈ તમે કોના ઘરે જવું છે, પૂછે, રાઈટ. તો અત્યારે આપણે શું કરીએ છીએ, કોઈ પણ મંદિરમાં જવું હોય તો મંદિરની પહેલાં બહાર ચપ્પલ કાઢીએ છીએ કે જે પણ છે, જે પણ બેલ્ટ પહેર્યો હોય, ચામડીની વસ્તુ કે જે પણ છે, તો આપણે આપણા વડવાઓથી જે પણ મળેલું વસ્તુ હોય, જે પણ જ્ઞાન હોય, એ રીતે આપણે જઈએ છીએ. તો ત્યાં આજુબાજુમાં એમના અંગરક્ષક હોય, બરાબર. કોઈ પણ મંદિરમાં જાઓ ને, જો માતાજીના મંદિરમાં જાઓ ને તો એક બાજુ ગણપતિ હોય અને બીજી બાજુ ભૈરવ હોય. એવી રીતે તમે કોઈ શિવ ટેમ્પલ હોય કે કોઈ હનુમાન દાદાનું મંદિર હોય કે ગણપતિનું મંદિર હોય, તો એવા કોઈ મંદિરમાં તમે જાઓ ને તો એક બાજુ તો ગણપતિ હોય જ, તો બીજી બાજુ હનુમાનજી જ હોય અને માતાજીની મંદિરની અંદર કાળ ભૈરવ હોય. તો એ અંગરક્ષક છે, દ્વારપાલ છે, એ એમના બોડીગાર્ડ છે, રાઈટ, બ્લેક કમાન્ડો છે. તો તમે જાઓ તો આપણે શું કરીએ, સીધા દર્શન કરી લઈએ છીએ, ઘંટડી વગાડીએ, પગ ચડ્યા, દરેક પગથિયામાં પગે લાગતા ઉઠાતો ઉપર. ના, પ્રોસેસ એ છે જ નહીં. એકચ્યુઅલમાં પ્રોસેસ એ છે કે જેવી રીતે તમે સિક્યુરિટીવાળાને તમે પૂછો છો ફ્લેટમાં કે મારે આ જગ્યાએ જવું છે, તો એ તમે પગે લાગો છો. જ્યારે મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે પગથિયા તમે પગે લાગો છો, એ તમે હાજરી આપી. પછી જ્યારે લિફ્ટનું બટન દબાવો છો ને ત્યારે તમે ફ્લેટ ઉપર પૂછો છો, ફ્લેટનું ઘરનું એન્ટ્રન્સ માટે બેલ બજાવો છો, તો એ જ વસ્તુ તમે ઘંટ વગાડી રહ્યા છો મંદિરમાં, રાઈટ. હવે જ્યારે મંદિરમાં તમે ઘંટ વગાડશો, તમે હાજરી પૂરે કહું કે મેં આવ્યો, હું આવ્યો, એવી રીતે એ જે ઘંટ એનું વાઇબ્રેશન છે એ તમારું વાઇબ્રેશન મૂલાધારથી આજ્ઞાન ચક્ર પર 7 ચક્રસ ઉપર તમારું વાઇબ્રેટ થાય છે. એ જે વાઇબ્રેશનથી જ થઈ રહ્યું છે આ બધું. આજની નવી જનરેશન, ઘણા લોકો લવ મેરેજ પણ કરે છે અને અરેન્જ મેરેજ પણ કરે છે, પણ ઘણા લોકો આ વસ્તુ પર બિલીવ જ નથી કરતા. તો હાર્દિકભાઈ, તમે જણાવવા માંગશો કે શું એમના જીવન પર પણ ગ્રહોનો અસર પડે છે કે કેમ? યસ, એકચ્યુઅલી આ જનરેશન પ્રમાણે બહુ સરસ સવાલ છે અને અત્યારે આ દરેકને આ વસ્તુની નીડ છે.
હમ. બેઝિક છે. હવે જ્યારે કોઈ પણ મેરેજ કરે છે ને, દરેકને વસ્તુનો પ્રોબ્લેમ આફ્ટર મેરેજ જ વધારે આવે છે. બરાબર. બરાબર. તો એક એને જનરેશન ગેપ કહેવાય. હમ. જ્યારે તમે પેરેન્ટ્સ સાથે અને તમારે ડીલ કરવાની હોય, એક જનરેશન ગેપ વચ્ચે આવી જાય છે. બરાબર. બરાબર. તો એ જનરેશન ગેપ ના આવે એના માટે બે વસ્તુ વધારે મેટર કરે છે. હમ. ગ્રહો મેટર કરે છે. કુંડલી બધું એ ગ્રહો એ તમને મેટર કરે છે બીકોઝ ઓફ તમે પાર્ટનર જે છે એ પાર્ટનર લાઈફ કાઢી શકે એના માટે. પણ વધારે સૌથી વધારે મેટર કરે છે બે જ વસ્તુ, સહન શક્તિ અને સમજ શક્તિ. આ બે વસ્તુ જો જીવનમાં આવી ગઈ તો ક્યારે પ્રોબ્લેમ નથી આવતી. ઓકે. જ્યારે કોઈ પાર્ટનર ગુસ્સે થયો હોય તો સામે બીજી બાજુ તમે સામે ગુસ્સો ના કરો, એને તમે સમજો હમ. કે ભાઈ આ ગુસ્સે થયો છે, કોઈક રીઝન હોઈ શકે છે. હમ. એ સમજ શક્તિ કે તમારામાં સમજણ જ છે. અને જ્યારે એ વધારે ગુસ્સે થયો ત્યારે સમજી લો. એટલે સમજ શક્તિ અને સહન શક્તિ આ બંને વસ્તુ મેટર કરે છે. ન્યૂ જનરેશન જે લવ મેરેજ કરે છે એના પછી ડાયવોર્સ એક ટ્રેન્ડ બની ગયો છે. તો શું એમના માટે પણ ગ્રહો જવાબદાર છે? હા, ડેફિનેટલી ગ્રહોની અસર 100% થાય છે. એના માટે લોકો અત્યારે શું કે પહેલાના જમાનામાં એવું નહોતું કે લોકો કુંડલી જોઈને કે આગળ કામ કરતા. અત્યારે જોવે છે. કેમ કે કુંડલી એના માટે જોવે છે કે પ્રોબ્લેમ્સ વધે છે. જેમ જેમ લાઈફ આગળ જાય છે પ્રોબ્લેમ્સ વધે છે, રિવન્ડિંગ માઇન્ડ થાય છે. તો દેટ્સ વાય કે ગ્રહો જોવા પડે છે. ગ્રહો જ્યારે જ્યારે લગ્ન કરે ને તો બે વસ્તુ છે, સૂર્યબળ અને ચંદ્રબળ. હમ. લગ્નમાં મેટર વધારે કરે છે. ઓકે. છોકરી અને છોકરામાં સૂર્યબળ કેટલું છે, ચંદ્રબળ કેટલું છે, કે એ બળ કેટલું છે એની ઉપરથી કેટલા પર્સન્ટેજ છે એની ઉપરથી આ બધું ડિસાઇડ થાય છે. અને 36 ગુણાંક હોય છે. અમે એવા પણ જન્માક્ષર અમે જોયા છે કે જે જન્માક્ષરની અંદર એ લોકોને ખાલી 4 જ ગુણાંક મળે છે અને અમે હા પાડી છે. ઓકે. અને એવા પણ જન્માક્ષર છે કે જે 30 ને 32 ગુણાંક સુધીને મળે છે. તો એવા પણ અમે ના પાડી છે. રીઝન કે જન્માક્ષર ખાલી ગુણાંકથી નથી જોવાતા. હમ. જન્માક્ષર મેટર કરે છે મિત્ર રાશિ પરથી. અગર બરાબર. લગ્ન કરો છો, ગુણાંક તમારા મળે છે પણ તમારો સ્વભાવ જ ના મળે તો એ સ્વભાવ ક્યારે મળે કે મિત્ર રાશિ હોય ત્યારે, હમ. સૂર્ય અને ચંદ્રનું બળ પ્રોપર મળે ત્યારે. અને આ સૌથી વધારેમાં પ્રોબ્લેમ શું ક્યાં આવે છે? લગ્નની ચોરી રીતિ રિવાજ પ્રમાણે થતી નથી ત્યારે. બ્રાહ્મણ પોતાનું 1000% આપે છે પણ અત્યારે સામેવાળી જોડે એટલો ટાઈમ નથી હોતો કે વિધિ પ્રમાણે શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા વિધિ પૂરી થઈ શકે. આ બધા એટલે પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જાય છે. હમ. અને અત્યારે જો કોઈનું ઘર બગાડો, હું કોઈ બુરાઈ નથી કરતો, આ ફેક્ટ વસ્તુ છે એ તમને કહું છું. હમ. અત્યારે જો કોઈનું ઘર બગાડવાનો સૌથી મોટો હાથ હોય ને તો છોકરીના પેરેન્ટ્સનો. પહેલાના જમાનામાં કેવું હતું, મારા ફાધર કે એમના ફાધર, તો એ વખતે કેવું હતું, લગ્ન કરીને છોકરી ગઈ, બરાબર, તો છોકરી અમે આપી દીધી. હમ. હવે એના ઘરમાં પ્રોબ્લેમ શું છે બેટા, એ તમારે જ ફેસ કરવાનો. તમારા ઘરનો પ્રોબ્લેમ તમારે ફેસ કરવાનો. અત્યારે કેવું થાય છે, ઘરમાં કંઈ પણ થયું હોય તો સીધો ફોન ક્યાં જાય, મમ્મી મને આ તકલીફ છે, પપ્પા મને આમ છે. તો શું કે બેટા આપણા ઘરમાં ખાવાની કોઈ તકલીફ છે નહીં, આવતી રહે તું પાછી. હમ. પ્રોબ્લેમ ત્યાં સ્ટાર્ટ થાય છે. જ્યારે લગ્ન કરીને તમે જે ઘરમાં જાઓ છો એ ઘરની જે પહેલા વહુ હતા, એટલે કે તમારા સાસુ, તમે સાસુ છે આ મારા સસરા છે, તો લાઈફ ટાઈમ માટે એ તમને તમારી વહુ જ કહેશે. હમ. પણ જ્યારથી તમે એમ સ્ટાર્ટ કરશો કે ના મારી સાસુ નહીં, મારા મમ્મી જ છે, ના મારા પપ્પા જ છે, તો એ પણ દીકરી તરફથી જ જોશે તમને. બરાબર. તો આ વસ્તુ છે કે લાઈફમાં ઘણી બધી વસ્તુ શીખવાડી જાય છે. હમ. એક વસ્તુ મેટર નથી કરતી. ઓકે. આજના વિધિ વિધાન પ્રમાણે જોવા જઈએ તો ઘણી બધી એવી વસ્તુઓ છે જેમ કે નાડી દોષ, અર્ક વિવાહ, કુંભ વિવાહ. તો શું આ બધી વિધિ કરાવી એક બિઝનેસ બની ગયો છે કે પછી એ ખરેખરમાં જરૂરી છે? બરાબર. એકચ્યુઅલી દરેકને આ વસ્તુ તકલીફ છે હમ. કે આ તમારો એકલાનો સવાલ નથી. મને અત્યાર સુધી ઘણા લોકોએ મને આ વસ્તુ પૂછી લીધી છે. પણ હું અગર જો ડિટેલમાં કહીશ ને તો માઇન્ડમાં પણ નહીં ઉતરે. આપણે સીધો રસ્તો બતાવીએ, કહીએ. બરાબર. હવે નાડી શું છે? ઘણ, નાડી, યોની, રુજા, એક જન્માક્ષર જે કુંડલી હોય ને, ત્યારે તમારો જે ટાઈમે જન્મ થયો એ પ્રમાણે તમારા જન્મ કુંડલી નીકળે. પણ નીકળે એ વખતે કેવું હોય કે ગણ કયો છે, તો કે ગણ 3 હોય, દેવ, મનુષ્ય અને રાક્ષસ.
હમ. બરાબર, કોઈ છોકરી હોય કે છોકરો જે પણ, અને નાડી પણ એવું હોય, મધ્ય, અંત્ય અને પ્રથમ, લાઈક 3 નાડી હોય. હમ. બરાબર, એ 3 નાડીની અંદર હવે કેવું છે, એઝ લાઈક એ સમજો કે એકને અંત્ય નાડી છે હમ. અને બીજાને અંત્ય નાડી જ છે, સેમ નાડી છે. તો નાડી બંનેની સેમ હોય તો દોષ લાગે. તો એનું આપણે સાયન્ટિફિક રીઝન જોવા જઈએ તો નાડી શું, હમ. એ તમારે જેનેટિક્સ. હમ. નાડી એટલે ઇન શોર્ટમાં કહી દઉં, તમારું જેનેટિક્સ. એ બી સી 3 જેનેટિક્સ છે. એની સાથે એ, બીની સાથે બી, સીની સાથે સી એમ ના થઈ શકે. હમ. જેનેટિક્સ, નાડી છે એ તમારું જેનેટિક્સ છે કે તમે, તમારું કુળ બરાબર છે પણ આવતી 4-5 કુળ પહેલા તમારો કયું હતું, સરનેમ શું હતી, તમારે 7મી 8મી પેઢી પહેલા કોઈ બી ફર તમે અગર તમે બ્રાહ્મણ છો તો તમે પટેલમાં કોઈના લગ્ન કર્યા હોય, તમારા દાદાના વડદાદાએ હમ. કોઈ બીજી કોઈ અધર કાસ્ટમાં મેરેજ કરે, એનાથી તમે વારસાગત તમારે આવ્યા હોય, જેનેટિક્સ ફરક પડી જાય, હમ. ડિફરન્ટ થઈ જાય. તો એ જે નાડી છે એનાથી પ્રોપર ખબર પડે કે જો કોઈ પણ નાડી સેમ આવે તો સમજો કે બંનેના ભાઈ બહેન છે. હમ. અને જ્યારે નાડી સેમ આવે તો ભાઈ બહેન થાય તો ભાઈ બહેનમાં ક્યારે પણ આગળ જતા ચાઇલ્ડમાં પ્રોબ્લેમ 110% આવી શકે છે. બરાબર. એવું નથી કહેતો કે ચાઇલ્ડ આવે જ નહીં, પ્રોબ્લેમ્સ આવશે. હમ. આનું સોલ્યુશનમાં સાયન્સ બહુ આગળ વધી ગયું છે, એના સોલ્યુશન લાવે છે. સોલ્યુશન લાવ્યા પછી પણ જે ચાઇલ્ડ આવે ને એ 100% એટલો શ્યોર કે એટલો તંદુરસ્ત ના આવે જેટલો તમે એક્સપેક્ટ કર્યો હોય. હમ. બરાબર, તો એ બહુ રેર કેસમાં એવું બને છે કે નાડી દોષ હોવા છતાં પણ આગળ જીવન સારું ચાલે છે, બીકોઝ ઓફ એ લોકોના અન્ડરસ્ટેન્ડિંગ ને નીચે ઉપર જાય છે. ઘણી બધી વસ્તુ મેટર કરે છે, પણ નાડી દોષની આપણે પર્ટિક્યુલર વાત કરીએ ને તો નાડી દોષની પણ એક વિધિ હોય છે. વિધિ શું હોય છે કે બંનેના એક જ જેનેટિક્સ છે, તો આ જેનેટિક્સમાં આગળ જતા પ્રોબ્લેમ ના આવે તો એને વાયુ સ્વરૂપે એની અંદર યોગદાન આપે છે. જે તમે જોતા હોય તો ઘણા બધા બ્રાહ્મણો જવતરની આહુતિ આપે છે. બરાબર, અગ્નિ, વાયુ અને સૂર્ય આ 3 એ વિડિએટર છે. તમે જે પણ નામ બોલશો એ નામથી, એ મંત્રથી બોડી વાઇબ્રેટ થશે. એ વાઇબ્રેશનથી જેની વિધિ છે એના કાનમાં જશે, એ વાઇબ્રેશન એની અંદર જશે પોઝિટિવ, અને અગ્નિ, વાયુ, સૂર્યથી એની હવામાં જે વાયુ થશે એનાથી પોઝિટિવિટી બનશે અને એ પોઝિટિવ વાઇબ એના બોડીના આફ્ટર લોંગ ટાઈમ સુધીના કામમાં આવશે. બરાબર. ધેટ્સ વાય કે આ પૂજા કરવી છે. જો ના થાય તો એની પાછળ પણ ઘણા બધા ઉપાય છે કે નાડી દોષ હોય તો શું કરવું જોઈએ, કેમ ન કરવું જોઈએ. બસ ખાલી તમારી બોડીને વાઇબ્રેશનથી પોઝિટિવ કરવામાં આવે છે. હમ. આ મંત્ર એ જ વસ્તુ છે કે જેટલા મંત્રોથી, જેટલા પૂજનથી કરશું એ જ વાઇબ્રેશનથી તમારા બોડીને સિક્યોર કરીએ છીએ. તો નાડી દોષ એક આ છે કે જેથી કરીને નાડી દોષ થાય છે. અને ઘણા લોકોને એવું છે કે લગ્ન લવ મેરેજ થતા કોઈ જન્માક્ષર નથી મિલાવતા. બરાબર, પ્રશ્ન એ પણ થશે કે ભાઈ પહેલાના જમાનામાં એવું હતું કે આવું તો કઈ જન્માક્ષર તો લોકોના 8-8 ને 10 છોકરા થતા હતા. કેમ કે એ લોકોને અન્ડરસ્ટેન્ડિંગ હતી, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા અને એકબીજાની ઇજ્જત આબરૂ રાખતા હતા. અને એ વખતે આટલા લવ મેરેજ નતા જેટલા અત્યારે થાય છે. હમ. તો જેટલા લવ મેરેજ થશે એટલા આ પ્રોબ્લેમ આવશે અને પ્રોબ્લેમના સોલ્યુશન પણ છે, પણ કોઈને આ વસ્તુ કરવી નથી, બિલીવ નથી કરતા. જ્યારે આગળ જતા ટપલી વાગે ત્યારે લોકો બિલીવ કરે કે અચ્છા આ વસ્તુ હોઈ શકે છે. અને કુંભ વિવાહ અને અર્ક વિવાહ બંને ડિફરન્ટ છે. ઓકે. કુંભ વિવાહ હોય એ છોકરીને થાય અને અર્ક વિવાહ હોય એ છોકરાને થાય. બરાબર. હવે તમે જુઓ, જે તમે સવાલ મને પૂછ્યો કે કુંભ વિવાહ અને અર્ક વિવાહ શું છે. બરાબર, હવે કુંભ વિવાહ લગ્નની કુંડલી હોય, કુંડલી, એ કુંડલી અંદર કોઈ એવા અશુભ ગ્રહો હોય કે જેથી તમારો દોષ બનતો હોય કે એને શ્રાપિત પિતૃ દોષ છે, અને અર્ક વિવાહ છે. છોકરાને હોય તો અર્ક વિવાહ થાય અને છોકરી હોય તો એને કુંભ વિવાહ થાય. હમ. તો એને બીજી અર્થમાં કહેવાય છે દ્વિભાર્ય યોગ, એટલે 2 પત્નીના યોગ અને 2 પુરુષના યોગ. તો એવી રીતે છોકરાના હોય ને તો એને 2 પત્નીના યોગ કહેવાય, દ્વિભાર્ય યોગ. એટલે લોકોએ આ બહુ ટ્રેન્ડ બનાવી દીધો કે આને 2 પત્નીના યોગ છે, 2 લગ્ન કરશે, 2 લગ્ન કરશે. ના, અર્ક વિવાહ અને કુંભ વિવાહ ત્યારે જ પહેલેથી કરવામાં આવે છે કે આમાં એવું છે કે શાસ્ત્ર એવું કહે છે કે લગ્ન થાય,
ડિવોર્સ થાય, છૂટા પડી જાય, કાં તો બંનેનું કોઈનું એક મૃત્યુ થાય, પછી આ વિધિ કરાવવાની હોય છે. પણ આપણે એવું નથી કરતા કે આપણે આવું કરીએ જ કેમ કે જેથી કોઈની જિંદગી બરબાદ થાય, રાઈટ? તો એટલે જ પહેલેથી આવા જન્માક્ષર જોયેલા હોય તો ખબર પડે કે લગ્ન કરવામાં વિલંબ આવતી હોય, લાસ્ટ મોમેન્ટ ઉપર કેન્સલ થઈ જતું હોય, કોઈ લગ્ન માટે ના આવતી હોય, પ્રોપર ટાઈમ પ્રમાણે લગ્ન થતા ના હોય, બરાબર? તો આ બધા પ્રોબ્લેમ્સ એ લગ્નમાં વિલંબ આવે, માંગલ્ય દોષની અંદર વિલંબ આવે, તો એને ક્યારેક કર્ક વિવાહ અને કુંભ વિવાહ હોય જ ઇન્ફાર્મમાં હોય જ. તો એ ક્યારે થાય કે કર્ક વિવાહ અને કુંભ વિવાહ શું છે કે કોઈ છોકરીને જો આ દોષ હોય તો એ છોકરીને કુંભ વિવાહ કે વિષ્ણુ પરમાત્માની સાથે ત્યાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન થાય, અને એ લગ્ન થઈ ગયા પછી તેના ત્યાં વિચ્છેદ થઈ જાય. એટલે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જોવા જઈએ તો એક વખત એના લગ્ન થઈ ગયા અને તૂટી પણ ગયા. એ કોના જોડે? વિષ્ણુ પરમાત્મા જોડે, બરાબર? અને બીજા એ લીગલ આજે આપણે કરીએ છીએ 4 ફેરા. ગુજરાતીમાં આપણે જોઈએ, ગુજરાત બહાર 7 ફેરા છે, ગુજરાતમાં 4 ફેરા છે. તો 4 ફેરા જે ફરવાના હોય છે એ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એ લગ્ન કરી શકે. પછી એનું લગ્ન જીવનમાં ક્યારે ડિવોર્સના ચાન્સીસ એવું નથી કે ના જ આવે, ઓછા હોય. પછી તો અન્ડરસ્ટેન્ડિંગ ઉપર જાય છે. એવી જ રીતે પુરુષ હોય તો એની પાછળ અર્ક વિવાહ હોય છે. અર્ક એટલે કે કોણ? આંકડો. જે હનુમાનજીને ફૂલ ચડે છે, આંકડો. અને આંકડો શું છે? સૂર્યની પુત્રી અર્કી. આ અર્કી દેવીની સાથે લગ્ન થાય અને ત્યાં વિચ્છેદ થઈ જાય છે. તો આવી રીતે વિધિ હોય છે જે કરવામાં આવે છે. અને એ પાછળ કર્યા પછી એવું નથી થતું કે 100% ના જ થાય. પણ અગર જો પાણી આવતું હોય, તમે પહેલેથી પાળ બાંધી દો તો પાણી થોડા સમય સુધીને રૂકી જાય, બરાબર? તો પાણી કેવું હશે કે એનો ગમે તેવો રસ્તો કરીને જ જશે, બરાબર? પણ જે તમારી કુંડલીની અંદર હોય જ તો એને અમે રોકી શકીએ છીએ. અમે બાંધીને મૂકી ના શકીએ. એવું કે જાડુ તુના નથી કે એને જીવનમાં ક્યારે પ્રોબ્લેમ્સ જ ના આવે. પ્રોબ્લેમ્સ દરેકને આવે, પણ પ્રોબ્લેમ્સ બધી બહાર આવવાની એક છડી કહેવાય એ આ છે. હાર્દિકભાઈ, તમે એક નવી જનરેશનના બ્રાહ્મણ છો, તો હું તમને તમારી જર્ની વિશે પૂછવા માંગીશ કે આ શિક્ષા તમને તમારા ઘરેથી શીખવાડવામાં આવે છે કે પછી આની માટે કોઈ સ્પેશિયલ કોર્સ હોય છે કે પછી કોઈ યુનિવર્સિટીમાં જઈને તમારે આની વિશે ભણવું પડે છે? અચ્છા, એમાં એવું છે કે ઘણી બધી વસ્તુ જેનેટિક્સમાં પણ હોય છે, રાઈટ? પણ જેનેટિક્સમાં મળે છે ને ઓલરેડી મને પૂજાનું ઓલરેડી અમે પ્રિસ્ટ છે, અમારું પોતાનું મંદિર પણ છે. મારા દાદા પૂજા કરતા, પછી મારી દાદી કરતી, પપ્પા કરે છે, અત્યારે હાલ હું કરી રહ્યો છું. તો એ બચપનથી મને મંદિરનું પૂજારી કરવાનો આ તે શોખ હતો. પણ કેવું જેમ જેમ મોટા થયા, ફર્યા, હવે કેવું છે એક ટાઈમ એવો હતો કે પપ્પાએ મને કીધું, મને બિલકુલ ઇન્ટરેસ્ટ તો હતો જ નહીં આ પૂજા પાઠમાં, કર્મકાંડમાં મને બિલકુલ ઇન્ટરેસ્ટ નહોતો. સ્કૂલ લાઈફમાં મેં મસ્તીની જેમ કાઢી, મસ્તી કરી, ફર્યા, જે રીતે નોર્મલ આપણે લોકો રહીએ છીએ એવી રીતના. શું અત્યારે પણ એવી રીતે રહીએ છીએ. જ્યારે પૂજા પાઠનું કર્મકાંડ જો અગર મને જો સારી એવી એમ કહેવા જઈએ ને મને નોલેજની ઈચ્છા થઈ તો એ મારો એક ટર્નિંગ પોઈન્ટ હતો એ વખતે, જ્યારે હું ઓલમોસ્ટ 14-15 વર્ષની આસપાસ હતો. એક્ઝેક્ટલી મને યાદ નથી કે 14-15 વર્ષની આસપાસ. ત્યારે મારા ફાધરે મને કીધું કે હાર્દિક, આપણે જોવા જઈએ ને તો આપણે ઓલરેડી બ્રાહ્મણ છે, તો એક કામ કર, મને બ્રાહ્મણની જરૂર છે બેટા, તું ધોતી બોતી પહેર લે. મને ધોતી પહેરતા પણ નહોતું આવડતું, હું રેડીમેડ પહેરતો હતો, રાઈટ? તો મને કીધું ધોતી પહેર લે. તો એમને મને ફર્સ્ટ ધોતી મારા ફાધરે મને પહેરતા શીખવાડી, પાટલી વાળીને પ્રોપર રીતના. કુર્તો મસ્ત નવરાત્રિ વખતે લાયા હતા તો એ પહેરાવ્યું કે નવચંડીમાં બેસવાનું છે. મને કંઈ આવડતું નથી, મને ઇન્ટરેસ્ટ નથી. ના બેસ, હું કહું છું ને. મેં કહું કે એટલે હું જે કહીશ ને તારે કરો, ફૂલ ચોખા આપવાના, હું જે કહું. તો આગળ યજમાન બેઠા હતા તો હું ફૂલ ચોખા આપું નહીં કરું. તો બધું પતિ સવારથી સાંજે મને કમર દુખી, મેં કીધું આ શું કરવાનું, મારે ભણવાનું, મારા છોકરા, મારા એવી ઉંમર છોકરાઓ ક્રિકેટ રમે છે, મારે રમવા જવું છે, વેકેશનનો ટાઈમ છે, મને આવો ટાઈમ મળતો નથી. બેક ઓફ માઇન્ડ આ જ ચાલે. પપ્પા મને 2-3 વખત કહે કે હાર્દિક આવી રીતના આ બધું ચાલતું રહે. અને જ્યારે આખી નવચંડી બધું પતિ, યજમાન મારાથી પણ મોટા હતા, ઘણા મોટા, મારા ફાધરની એજના હતા એ વખતે.
એ કપલ બેઠા ને દરેકને પગે લાગ્યા, અને એ વખતે મને પગે લાગ્યા. તો મને તો ઓહ. એવું તો ઓહો હો હો, હું એટલો મોટો થઈ ગયો, લોકો મને પગે લાગે છે, તો લાઈક એક આવી ગયું કે હો મને પગે લાગે, અને પાછા પગે લાગે ને રૂપિયા પણ આપે. મેં કીધું આ તો બહુ મોટી વસ્તુ કહેવાય. તો મેં કીધું પપ્પા હવે બીજી વાર જાઓ તો મને કહેજો. હવે તો બીજી ત્રીજી વાર આવી રીતે થયું, પગે લાગ્યા. હવે એક ટાઈમ એવો આવી ગયો કે જ્યારે યજમાન જે બેઠા હતા, જે ક્લાયન્ટ, એમને મને પ્રશ્ન કર્યો કે મહારાજ, મજાકમાં જ કીધું, પણ ગણપતિની પૂજા કેમ થાય છે? એ વખતે સાલું મને માથામાં ખણાય કે સાલું આવું તો મને કોઈ પૂછ્યું નથી. મેં કીધું ખબર નહીં મને, પપ્પા કરાવે એટલે કરીએ છે. બરાબર, જેવી રીતે અત્યારે કોઈ મંદિરમાં જાય છે, લોકો ત્યાં દર્શન કરે છે, કેમ જાય છે? મમ્મી પપ્પા જાય છે અને લોકો કરે છે એટલે દર્શન કરવા આવ્યા. એવી રીતના મારું આન્સર હતો. પછી ઘરે આવ્યો તો મને ખટક્યું. મેં કીધું આ વસ્તુ હાર્દિક ના ચાલે, આ તો આ સવાલ કરું, કાલ સવાલ કોઈ પણ પૂછી શકે. તો પછી મને કીધું પપ્પા મને ઇન્ટરેસ્ટ છે, તો પપ્પાએ મને બધા વાંચવાનું કીધું. હવે તું આ શ્લોક કર, હવે તું આ પ્રિપેર કર, આ કર, એમ ધીરે ધીરે પ્રિપેર કર્યું. પછી કેવું છે, ગુરુ વગર જ્ઞાન અધૂરું કહેવાય. તો આની પર એક પાઠશાલા હોય. જેમ કે આપણે જોવા જઈએ ગુજરાતમાં અમદાવાદની વાત કરીએ તો સોલા ભાગવત છે, એ છે. ડાકોરમાં એક છે પાઠશાલા, નડિયાદની અંદર પાઠશાલા છે, દરેક જગ્યાએ પાઠશાલા છે. આપણે જોવા જઈએ સોમનાથની અંદર પણ એક પાઠશાલા છે. તો એ પાઠશાલાની અંદર દરેક શીખવાનું આવે છે. પણ મને થોડીક વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો, અને મને પણ કેવું ફરવાનો શોખ હતો. એટલે હું ગયો સાઉથ મદુરાઈ. બરાબર, મદુરાઈ ગયો, અને મદુરાઈમાં 6 મહિના તો હું ત્યાં જ રહ્યો. હવે એ ટાઈમ મારા માટે સૌથી મોટો ટાઈમ ખરાબ હતો કે તો સાલું આપણને ઇંગ્લિશ એટલું પ્રોપર ના આવડે, ઓકે. અને ત્યાં આગળ લેંગ્વેજ ચેન્જ, ગુજરાતી કોઈ સમજે નહીં, ઓકે. હિન્દી મારી આવન જાવન રહે. બરાબર, હવે હિન્દી કોઈ સમજે નહીં, આવડે પણ કોઈ એ વખતે સમજતો નહોતો. આ તમને વાત કરું 2014-15ની વાત કરું છું આ. ઓકે. બરાબર, 14-15. તો એ વખતે આ સીન હતો. અને ત્યારે હું ત્યાં 6 મહિના કાઢ્યા, અને જ્યારે સ્ટડી કરી, ત્યાં કોઈ વેદનું જ્ઞાન અપાવડાયું કે શું છે. હવે આની અંદર પણ માસ્ટર્સ કરવાનું અલગ અલગ હોય છે. તમે જ્યારે લખો ને શાસ્ત્રી, તો શાસ્ત્રીનું પણ ભણવાનું હોય છે, એની એક્ઝામ હોય છે. તો એની એક્ઝામ પછી પરમ પૂજ્ય, એમ જેમ જેમ તમે એક્ઝામ આપો એમ ધીરે ધીરે તમારા આગળ શબ્દ લાગતા જાય. શ્રી લાગે, શાસ્ત્રી લાગે, પરમ પૂજ્ય શ્રી લાગે. પછી જ્યારે તમે એક લેવલ અપ થઈ જાઓ, તમને જો કોઈ જગ્યાએ પાઠશાલાની ગાદી મળે, તે વખતે તમને ત્યાં આગળ ધર્મ ધુરંધર શ્રી, પદ્મશ્રી, લાઈક એ બહુ જ આગળની વસ્તુ છે. આ નોર્મલ છે, નોર્મલ છે. હવે આમાં ત્યાં 6 મહિના શીખ્યો, અને પછી પાછો આવ્યો, અને સાઉથનું શીખેલું આખું અલગ પડ્યું. જ્યારે અહીંયા ગુજરાતમાં આવ્યો, અહીં આખું અલગ પડ્યું. એટલે મારા માટે તો ત્યાં આગળ કેવું હતું કે ધર્મનું બહુ સરસ હોય છે, અને ત્યાંનું લાઈક સંસ્કૃત એટલે અત્યાર સુધીનું મેં જોયું હોય ને, અગર જો સંસ્કૃત તો સાઉથ જેવું બેસ્ટ ક્યાંય નહીં. જે કલ્ચર એના જેવું બેસ્ટ મેં ક્યાંય જોયું નથી. પછી ત્યાં શીખ્યો, અહીંયા આવ્યો. હવે વસ્તુ મને ક્યાં પ્રોબ્લેમ થયું કે શાસ્ત્ર તો છે, પણ એને રિયલ લાઈફમાં લાવવાનું કેવી રીતના, લોકોને ખબર કેવી રીતના પડે કે આ શું છે. તો એના દરેક એક્ઝામ્પલ, જે હું જતો હોઉં, ક્યાંક જતો હોઉં, તો એ લાઈવ એક્ઝામ્પલ હોય કે જે એમને ગુજરાતીમાં આપણે કઈ દ્રષ્ટાંત અલગ અલગ આપવા. તો મેં સ્ટાર્ટ કર્યું, ધીરે 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 એમાં કર્યું. પણ મને એમાં પણ સેટિસ્ફેક્શન મળતું નહોતું કે હવે કરવું શું, ક્યાં સુધી ના રહેશે. તો એક ટર્નિંગ પોઈન્ટ એ વખતે આવ્યો કે જ્યારે મને થયું કે મારે હવે કાયદેસર ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ. તો એ વખતે હું તમને કહું, અમારે 3-4 વર્ષ મસ્ત થઈ ગયા હતા. પપ્પાના કોન્ટેક્ટ બતાવી દીધી, પપ્પા સાથે પૂજામાં જવું, હું જવું, અમે કામ કરતા. તો એવી રીતે પછી મેં એસ્ટ્રોલોજીસની સ્ટડી કરી, ટેમ્પલ મેનેજમેન્ટની કરી, વાસ્તુ જે આપણે કહી શકીએ એ છે. ટેમ્પલ મેનેજમેન્ટમાં પણ અલગ હોય છે, કયા દિવસે ભગવાનને કયા કપડાં પહેરાવવા, કેવા હોવા જોઈએ, એ બધી વસ્તુ આવે છે એની અંદર શીખવાનું. એસ્ટ્રોલોજીસનું છે. તો આની અંદર ધીરે ધીરે પછી એમાં આગળ વધતો ગયો. અને જ્યારે ટર્નિંગ પોઈન્ટ એક આવ્યો કે જ્યારે મેં ફિટનેસ પર કોઈ જ ધ્યાન ના આપ્યું. મારું એ વખતે વેઇટ થઈ ગયો હતો 105 kg અરાઉન્ડ, 105 કિલો વેઇટ થઈ ગયું. અને મને હેલ્થ ઇશ્યુઝમાં આવ્યું, ખાલી હું મારું કામ પોતાનું પણ હું જાતે ના કરી શકું. શ્વાસ ચડતો હતો ને એવું હતું. બ્રાહ્મણ છું, લાડવા તો ભાવે જ. અત્યારથી હાલની તારીખમાં પણ મારે રોજ એક આપો તો આરામથી ખાઉં, મારે લાડવા તો જોઈએ.
તો હેલ્થ ઇશ્યુઝ સ્ટાર્ટ થયા. ઇશ્યુઝમાં એવું હતું કે હું મારું કામ પોતાનું જાતે નહોતો કરી શકતો, થાકી જલ્દી જાઉં, શ્વાસ ચડે. પછી મેં જીમ જોઈન કર્યું, ત્યાંથી મારો એક અલગ ફ્લેશબેક અલગથી સ્ટાર્ટ થઈ ગયો. આવી રીતના છે મારી જર્ની. હાર્દિકભાઈ, જેમ તમે હમણાં લાસ્ટમાં ફિટનેસ વિશેની વાત કરી, તો હું તમને પૂછવા માંગુ છું કે આજની જનરેશનને તમે ફિટનેસ વિશે શું મેસેજ આપવા માંગો છો? તો આજની જનરેશનની આપણે વાત કરીએ તો ફિટનેસ નોટ લાઈક નેસેસરી કે વેઇટ લિફ્ટિંગ કરો કે ના, કે એવું નથી કે ભાઈ તમે કાર્ડિયો કરો. ના, ફિટનેસ કોને કહેવાય બેઝિકલી ઇન માય વે? તો ફિટનેસ એને જ કહેવાય કે તમે તમારું કામ કરો અને તમે તમારા કામ કરતા થાકો નહીં, એ ફિટનેસ. નોટ નેસેસરી કે 100 કિલો વેઇટ હોવું જોઈએ, 50 કિલો હોવું જોઈએ, 150 kg હોવું જોઈએ. એટલીસ્ટ બહુ રેર કેસમાં હોય છે એટલું. વેઇટ ડઝન્ટ મેટર. તમે તમારું કામ કરી શકો. કંઈ પણ આજે 2 માળ ચડવાના પણ હોય ને તો પણ તમે થાકો નહીં, એ ફિટનેસ છે. હું એવું નથી કહેતો કે જીમ જાઓ, તમે આ કરો તે કરો. ના, તમે જે કામ કરો છો એટલીસ્ટ એક્સ્ટ્રા લાઈફની કરતાં જે રૂટીન છે, રૂટીન તમે એક્સ્ટ્રા કરો, એ જે તમે ટાઈમ આપો છો એ તમારા બોડી માટે આપો છો. અને એવું છે કે અગર જો આ ફિટનેસનું છે થોડુંક લાંબુ છે, લાઈક એનું ઘણી બધી વસ્તુ મેટર કરે છે. હવે જો ફિટનેસ માટે આપણે જોઈએ તો એના માટે પણ આપણે અલગથી ડિસ્કસ કરશું કે એના માટે પણ ઘણી વસ્તુઓ છે, જ્યારે ટાઈમ લઈને એના અલગથી આપણે બ્રોડકાસ્ટ કરશું સારી રીતના બેસીને. આ પોડકાસ્ટને હવે આપણે એન્ડ કરીએ છીએ. હાર્દિકભાઈ, હું તમને લાસ્ટમાં પૂછવા માંગુ છું કે આ પોડકાસ્ટનો એક્સપિરિયન્સ તમને કેવો રહ્યો? ઓવરઓલ તમને કેવો લાગ્યો પોડકાસ્ટ? મારા માટે તો બહુ બેસ્ટ હતો. બેસ્ટ એટલે અત્યાર સુધી બહુ સારી વસ્તુ છે કે ઘણી બધી વસ્તુઓ કેવી છે, પબ્લિકને બધા જેમ પબ્લિકને પહોંચે છે તો એ દરેક વસ્તુ કંઈ ધર્મના વિશે હોય કે કંઈ પણ વસ્તુ, નોટ લાઈક ધર્મ, કોઈ પણ વિશે વાત હોય ને તો એ લોકોને ફિલ્ટર થઈને બહુ જ આગળ ખરાબ સુધી પહોંચે છે. ઓરિજિનલ વસ્તુ કંઈક અલગ જ હોય અને એ લોકો સુધી પહોંચે ને તો દરેક વસ્તુમાં એકાદ વસ્તુ એડ ઓન કરીને આગળ પહોંચે. એટલે એના કરતાં બેટર વસ્તુ છે કે તમે જે કરી રહ્યા છો ને તમારા થ્રુ ઘણા લોકોને સાચો માર્ગ મળશે કે એકચ્યુઅલી કરવું શું છે, આ કે વસ્તુ કેમ થાય છે, કેવી રીતના છે. જે મારી પાસે નોલેજ છે તો એ આવ્યું. અને જો વ્યૂઝ તો સારા એવો હશે કે અગર એમને લોકોને ગમ્યું તો આગળ આપણે ફિટનેસ વિશે પણ સારી એવી વાત કરશું. કે અત્યારે કેવું છે કે એક ફિટનેસ પણ એક સ્ટાર્ટઅપ માટે બહુ બેસ્ટ છે. તમારા બોડીના સ્ટાર્ટઅપ માટે કે લાઈક વોટ એવર, લાઈક તમારે ફિટનેસ નેસેસરી છે. જે રીતે દરેક વસ્તુ સવાર જમવામાં, ખાવા પીવામાં જરૂરી છે, રૂટીન લાઈફ છે, એ તો ફિટનેસમાં તમારી રૂટીન લાઈફમાં જરૂરી છે. તો એ વિશે આપણે આગળ પણ ચર્ચા કરીશું. સાચે મને બહુ જ ગમ્યું તમારા બ્રોડકાસ્ટ છે અને સાચે બહુ ગમ્યું. થેન્ક યુ હાર્દિકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય આપ્યો. થેન્ક યુ.